નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જય જય શ્રી રામ. આજ રોજ પોષ મહિનામાં ભારત વર્ષમાં દિવાળીનો માહોલ દેખાઈ રહ્યો છે. અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા છે. આજે એ કાર્યક્રમના ઉત્સાહમાં અમે બ્લુ ડાયમંડ પરિવાર પાટીદાર ચોક પાસે આવેલી સોસાયટીના સભ્યો આજના દિવસમાં અનેક કાર્યક્રમો કર્યા છે, જેમાં ગઈકાલે જ અમારી સોસાયટીની દરેક મહિલાઓએ સુંદર રંગોળી બનાવી છે. આજ સવારે જ દરેક મિત્રો, દરેક પરિવારના વડીલો એક સાથે રેલીમાં જોડાયેલા હતા અને અત્યારે સાંજે દરેકે રામ ભગવાનની આરતી કરી એમના આશીર્વાદ લીધા છે. અને સાથે સાથે જ આપણે ગુજરાતીઓ ગરબામાં ક્યારેય પાછળ ન રહીએ. જ્યારે ઉત્સાહ અને ઉમંગની વાત આવે ત્યારે ગરબા સૌથી પહેલાં આવે. તો આજરોજ અમે ગરબા રમી અને આજના જે પ્રસંગ, શુભ પ્રસંગનો ઉત્સાહ મનાવી રહ્યા છીએ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. આજનો આ પાવન દિવસ છે, ખૂબ જ સુંદર મજાનો. અમે બધા જ બ્લુ ડાયમંડ પરિવારના નાના મોટા દરેક સભ્યોએ ખૂબ જ સુંદર રીતે આ પર્વને ઉજવ્યો છે. આજે ભલે દિવાળી નથી, પણ દિવાળી કરતાં પણ વિશેષ અમે આ તહેવારની જેમ જ આ દિવસની ઉજવણી કરી છે. બધા જ અમે ઘરે બધાના પોતાના આંગણામાં દીવાઓ પ્રગટાવ્યા છે, રોશની કરી છે. બધાએ સાથે મળી અને કોમન પાર્કિંગમાં જ બધાએ રંગોળીઓ કરી છે. ખૂબ જ સુંદર મજાની રંગોળી બાદ આજે રાત્રે ખૂબ જ મજાની ભગવાન શ્રી રામની આજે સમૂહ આરતી કરી છે, જેમાં નાના મોટા બધા જ સોસાયટીના સભ્યો અમે લોકો જોડાણા છીએ. અને સાંજે ખૂબ જ સુંદર મજાનું જે યુવા મંડળ છે અમારું, એને ખૂબ જ સુંદર મજાનું સુશોભન પણ કરેલું છે. અને બધા રેલીમાં જોડાણા સાંજે, અને સમૂહ પ્રસાદી પણ લેવા માટે અને સમૂહ પ્રસાદી વિતરણ માટે પણ યુવા મંડળના સભ્યો છે તે એ લોકોએ બધાએ ભાગ લીધેલો હતો. અને અત્યારે પણ હજી પણ આ પર્વની ઉજવણી હજી અધૂરી છે એમ કહીએ તો ચાલે, કારણ કે જ્યાં સુધી સોસાયટીના નાના મોટા તમામ સભ્યો ગરબા લઈ અને આ ગરબા લઈને આ પર્વની ઉજવણી પૂરી નહીં કરે ત્યાં સુધી તેઓને આનંદ પૂરો નહીં થાય. એટલે હવે બધા જ અમે લોકો ગરબામાં જોડાશું અને ગરબા રમશું. જય શ્રી રામ. જય શ્રી